નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। બારડોલી ડીવાયએસપી કચેરીનું રેન્જ આઈજી દ્વારા વાર્ષિક નિરીક્ષણ, કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરાઈ। બારડોલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપીની કચેરી ખાતે આજે સુરત રેન્જ આઈજી સાહેબ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું। આ મુલાકાત દરમિયાન પોલીસ વહીવટ, પડતર ગુનાઓની તપાસ અને વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી। ગાર્ડ ઓફ ઓનર આઈજી સાહેબના આગમન વેળાએ પોલીસ પરેડ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું। રેકર્ડની ચકાસણી, વાર્ષિક નિરીક્ષણના ભાગરૂપે કચેરીના મહત્વના રજિસ્ટરો તપાસ કરવામાં આવી હતી। વહીવટી કામગીરીમાં પારદર્શિતા જળવાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। ગુનાખોરી પર નિયંત્રણ, બારડોલી ડિવિઝન હેઠળ આવતા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓ, પ્રોહિબિશનના કેસો અને નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે આઈજી સાહેબે સ્થાનિક અધિકારીઓ સાથે ખાસ ચર્ચા કરી હતી। લોકસંવાદ, પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને અને ટ્રાફિક તેમજ અન્ય પાયાની સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે બારડોલી ડીવાયએસપી સહિત ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશનના P.I.PI અને P.S.I.SI હાજર રહ્યા હતા। નિરીક્ષણના અંતે આઈજી સાહેબે પોલીસ જવાનોની કામગીરી બિરદાવી શિસ્તબદ્ધ રીતે ફરજ બજાવવા આદેશ આપ્યો હતો।